જય માતાજી મિત્રો, ફરીવાર એક અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો હાલ વાગી જાય 1 અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે મિત્રો. તો ફર્સ્ટ ટાઈમ આપણે પહેલાની મમ્મીનો બ્લોગમાં લઈએ છીએ, કારણ કે હોજ આ વિડીયો નાખ્યા પણ હજી સુધી લીધી નહીં. તો આજે ફર્સ્ટ ટાઈમ લઈએ છીએ. તો જોઈ લો મિત્રો, આપણે જવા છે વડનગર. અરે પહેલાની મમ્મી આમ જો. તો મિત્રો આ પહેલાની મમ્મી છે અને આપણે જઈએ છીએ અત્યારે વડનગર. ફૂલ્યા જઈએ. તો મિત્રો ફાઇનલી આપણે વડનગર જઈને આવી જાય, કારણ કે પેશનનું વિડીયોમાં લીધું નહીં, કારણ કે લેવા જેવું હતું ને એટલે આપણે પેશન વિડીયોની અંદર બિલકુલ લીધું નહીં. આપણે ખબર કાઢવા ગયા હતા, ખબર કાઢીને વડનગરની પાસે આવી ગયા છીએ. તો જોઈ લો મિત્રો, ભાઈલોની મમ્મી બી પકોડી ખવાય છે. પકોડી લાવ્યા હતા આપણે રસ્તામાં, ભાઈલો હંગાત નહોતો આવ્યો એટલે એના માટે લાવ્યા છીએ પકોડી. હા અમારું સોનું આમતા જ બેટા ના આવ્યો નહીં. કોણ નહીં ના આવ્યું? કાલ મોડી શાળા જો ભાઈલોની મમ્મીએ પકોડી ખાવાનું ચાલુ કર્યું છે. ખાવી તો પડે છે ભાઈ. મને ભરિયાલ છે, નાની ભરિયાલ એવી મોટી ના કટિયા નથી લાવે. નાની પર નાની આ ભરતી આમ ભરતું મસાલા. અને આ પાણી પડે ને છે. તો મિત્રો મળીએ પકોડી ખાઈને. મિત્રો ફાઇનલી સ્કૂલનો ટાઈમ આજ 1 તારીખથી થઈ ગયો. આખા દિવસનો આપણે જોઈએ બોની શું કરે છે. કારણ કે જોઈ લો, અમારા બુની બધું ઠેલામાં પેક કરે, કારણ કે આખા દિવસની સ્કૂલ થઈ જાય. અને આજે છે બુધવાર, એટલે રંગીન કપડાં પહેર્યો બુની. હુઆ જો નવું આવતું શાનું કહેવાય. જો બુની પેટનું પણ મેળવી તોડે છે. સ્કૂલમાં મળી તું તાર? હા, કેરાલથી લાવી તું? ચાલ આજે જવાનું સ્કૂલમાં. 10:15. તો મિત્રો જો પહેલાં મમ્મી રોટલી બનાવે છે અને આપણો જવાન છે બાલ દાઢી કરવા માટે હિરવાણી, કારણ કે બાલ દાઢી કરે મિત્રો તમને મળી. મિત્રો આપણા બાઇકમાં પડી ગયું છે પંચર અચાનક. બીજું બાઇક મંગાવી છે હનીસિંહનું, એના બાઇકમાં જવું પડશે, કારણ કે તો મિત્રો જોઈ લો, અમારા બુની ભાઈલો બી હેડતા હેડે, કારણ કે આપણા બાઇકમાં પડી ગયું હતું પંચર. એટલે રોડ ઉપર આવી ગઈ ને હનીસિંહ બાઇક લઈને આવી જાય, એટલા માટે એરા ચાલતા હેડે. મિત્રો જો થોડાક સમય પહેલાં વરસાદ લાગે. પંચર હતું પણ મને તો ખબર કે પંચર થયા તો બાઇક લઈને ફેટી તાણ ખબર પડી. કાલ બાલ હવા જતી રહી છે. લેવાડ બુની બેસી જાઓ. તો મિત્રો જોઈ લો, આપણે બાલ કપાવવા માટે આવી ગયા છીએ. મિત્રો ફાઇનલી આપણે બાલ દાઢી કરી દીધી. જોઈ લો, હનીસિંહ બેઠા બાલ કપાવવા માટે, અને આપણે બાલ દાઢી કરી દીધી. જવા નીકળી છે ઘરે. મળી ચાલો ઘરે જઈને.